દરેક ફિલ્મોમાં મુખ્ય કલાકારોની સાથે ચરિત્ર અભિનેતા અભિનેત્રીઓ પણ હોય છે. અમુક એવા કલાકારો પણ હોય છે કે જે એક બે સીનમાં આવી જતા હોય છે. તો મુખ્ય કલાકારોની સાથે સાથે એ કલાકારોનું પણ એટલું જ ફિલ્મમાં મહત્ત્વ છે કે જેટલું મુખ્ય કલાકારોનું છે. કેમ કે એક ફિલ્મ બનવામાં ઘણા બધા કલાકારોની જરૂર પડતી હોય છે અને જો મુખ્ય કલાકારોની સાથે આ નાના નાના પાત્રો ન હોય તો ફિલ્મ બનતી નથી. ત્યારે ફિલ્મ બનાવવા માટે દરેક કલાકાર મહત્ત્વના હોય છે, તે નાના પાત્રમાં હોય કે મોટા પાત્રમાં હોય. તો આજે આપણે એવા જ એક કલાકાર વિશે વાત કરીશું કે જેમણે બહુ નાના નાના રોલ કર્યા હતા અને બહુ ઓછી ફિલ્મો કરેલી છે, છતાં પણ તેમના વિશે થોડીક માહિતી મળી છે. તો આજે આપણે તે કલાકાર વિશે વાત કરીશું. તો તે કલાકારનું નામ છે DS મહેતા. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિઝી સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. DS મહેતાના નામે ગુજરાતી રંગભૂમિ પર પ્રસિદ્ધિ પામેલા ધીરુભાઈનો જન્મ 2 માર્ચ 1932ના દિવસે માંગરોળ, સૌરાષ્ટ્રમાં થયો હતો. BScની ઉપાધિ મેળવીને તેમણે કોલેજ છોડી હતી. ખાલસા કોલેજની નાટ્ય સ્પર્ધામાં ભાગ લઈને એમણે રંગભૂમિ પર પગરણ માંડેલા. એમણે આ મારીમાં આ તારીમાં, સારસ, પોપટ કરી લે વિચાર વગેરે નાટકોનું દિગ્દર્શન પણ કરેલું. હા, તો હું એક વાત કરતો હતો શ્રીકાંત કે પણ મારી વાત તો સાંભળ શ્રીકાંત, હું તને શું કહેવા ઓહ શું થયું શ્રીકાંત? આમ એકાએક સિરિયસ કેમ થઈ ગયા? 1957માં DS મહેતાએ INT સંસ્થામાં પ્રવેશ કર્યો. ત્યાં એમણે કદમ મિલા કે ચલો, ભારેલો અગ્નિ, વૈજંતી, સોના વાટકડી, લાગી રે લગન, નેતા અભિનેતા, શ્રદ્ધા ફળી, જમા ઉધાર, ગુનેગાર, પદમણી, કોમાર અસંભવમ, મીન પિયાસી, અલીક બાબુ, એમણે જ રૂપાંતર કરેલું મોગરાના સાપ, મને રોકોમાં, કોફીનો એક કપ, મહાપાપી મહાભીરુ, માણસ નામે કારાગાર, મંજુ મંજુ, ચંદરવો, ચાલો ઘર ઘર રમીએ, તિલોત્તમા અને ઇન્દ્રજીત, ધુમ્મસ, અગનખેલ, લીલા લહેર વગેરે નાટકોમાં કામ કર્યું. આ ઉપરાંત મારે જુદા થવું છે, મેઘધનુષ, રાજાને ગમે તે રાણી, છોરું કછોરું, પત્તાની જોડ, હાથીના દાંત અને DS મહેતાએ જ નિર્માણ કરેલું કાચનો ચંદ્ર, આ બધા નાટકોમાં એમણે કામ કરેલું છે. પલ્લુ બેટા, તું જરા પણ દુઃખી નહીં થતી. આવું બોલી બોલીને એ મને બચાવવા માંગે છે, તને નહીં બેન. એનું બોલવાનું તો મન ઉપર લેતી જ નહીં. છોને બબડ્યા કરતી જો ફરી પાછું તું તારી માની સામે બોલી છે ને તો બિલકુલ નહીં જણાવી દઉં. તે જ પ્રમાણે એમણે 50થી વધુ એકાંકીઓમાં કામ કરેલું છે. તેઓ ગુજરાતી સ્ટેજ એક્ટર્સ ગિલ્ડના મંત્રી હોય. INTના આશ્રયે તેમણે બાળ નાટકો બટુકજીના દેશમાં બટુકજીનો ન્યાય, છકો મકો, જંતર મંતર, બકોર પટેલનું નિર્માણ એમણે કરેલું છે. INT સંસ્થાની બાળ નાટ્યશાળાના તેઓ એક્ટિવ સભ્ય પણ હતા. DS મહેતાની ફિલ્મોની વાત કરીએ તો ચુંદડી ચોખા, કલાપી, રમત રમાડે રામ, ઘેર ઘેર માટીના ચૂલા વગેરે ગુજરાતી ફિલ્મો અને હિન્દી ફિલ્મ આક્રંદમાં પણ એમણે અભિનય આપેલો છે. અને જ્યારે નવા ટીવી શરૂ થયેલા ત્યારે તેઓ ટીવી પર પણ અભિનય આપતા હતા. પોતે સારા કલાકાર હોય તેઓ જાણીતા કલાકાર મંજુષા પટેલ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલા અને છેલ્લે તેઓ સેન્ટ્રલ બેંકમાં પબ્લિસિટી અને લાઇબ્રેરીમાં કામ કરતા હતા. તો મિત્રો, આ અભિનેતા વિશે, DS મહેતા વિશે આપને જાણીને કેવું લાગ્યું તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. અને તમે આ કલાકારને કોઈ ફિલ્મમાં ઓળખેલા છે કે નહીં તે પણ જણાવશો. અને આ કલાકાર સિવાય તમે કયા અભિનેતા અભિનેત્રી વિશે જાણવા માગો છો તે અમને નીચે કોમેન્ટમાં જણાવશો.
અને જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હું આવીશ આવા જ કેટલાક અજાણ્યા કલાકારોની અજાણી માહિતી લઈને. થેન્ક યુ.